નજીક જ છે અને જૂના ભાવિક છે, શિવરાત્રિ લાભ લે છે, રિટાયર્ડ શિક્ષક અને કાયમ આવે છે, કાયમ, અને લખીને વોટ્સઅપમાં પણ વ્યાપકમાં આપે છે. મોડીજી પ્રભુ એ ચિરાગ પ્રભુને મોકલે છે અને ચિરાગ પ્રભુ પછી વ્યાપકમાં મોકલે છે. ઘણું લખે છે. ઓમ 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 અનંત તત્વને જય પ્રભુ, પરમ તત્વને જય પ્રભુ. આજે રામનવમીનો પાવન દિવસ. મૂળજી પ્રભુ શિવરાત્રિ એટલે શિવરા 1995 થી 2025 30 વર્ષથી લાભ લે છે. 30 વર્ષથી લાભ લે છે. રામનવમીનો પવિત્ર દિવસ. આમ તો સ્વાનુભવ રજૂ કરવા અહીંયા પ્રભુની પ્રેરણાથી તક મળી, ખૂબ ભાગ્યશાળી માનું છું. હું સ્વાનુભૂતિ રજૂ કરું છું મારી. અહીંયા 17-8થી આ તત્વબોધ અખંડ ચાલુ છે, સવાર સાંજ. હું અહીં ફરજિયાત તત્વબોધનો લાભ લઉં છું. અને જે ફિલિંગ થાય, સ્વામીજી ખરેખર શું વાત કરવી, એક પરપોટો મહાસાગરની શું વાત કરો, એક પરપોટો છુલ્લક ઘડીકમાં ફૂટી જનારો પરપોટો અનંત ચૈતન્ય પ્રકાશનું વર્ણન શું કરી શકે. છેલ્લું વચનામૃત હમણાં મેં જોયું, અને છેલ્લું એમનું વચન આકાશ કરતો. અમે પોતે એક વિશિષ્ટતા, એક નોખાપણું. ઘણા બધા સત્સંગમાં ગયા, ઘણા બધા મહાપુરુષોને અમે સાંભળ્યા, પણ બધા એવું જ કહેતા હોય, હું સાક્ષાત્કારી છું, હું સાચો નહીં. સ્વામીજીનું કહેવું એવું છે, હું સાચો નથી. એમ હું એટલે દેહનો હું, અને દેહનો હું એટલે અહમ. અને અહમ હોય તો પરમાત્માનું દર્શન ના થાય. બહુ સીધી વાત. અને હું ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એ તો કહેતા જ નથી, કારણ કે અનંત છે, અનંત. સ્વામીજીનું કહેવું એવું છે કે અનંત પ્રકાશ, એમાં કોઈ બીજું છે જ નહીં. તો કહેવાવાળો ને સાંભળવાવાળો કોઈ છે જ નહીં. તો કોઈ ગુરુ એ નથી ને લઘુ એ નથી. વ્યાસપીઠ જો તમે એકદમ સાદી સિમ્પલ દેખાવ, પણ એક સામાન્ય માણસ જેવો. અને જ્ઞાન, નોલેજ ઇઝ પાવર. નોલેજ ઇઝ પાવર. મારો સેલ્ફ એક્સપિરિયન્સ. કેટલીક વખત રાત્રે ઊંઘ આવે, સ્વપ્નું પણ આવે, સ્વામીજી હાજર થઈ જાય. ખોટું સ્વપ્નું આવે ને એટલે સ્વામીજી હાજર થઈ જાય. સેલ્ફ એક્સપિરિયન્સ જગાડા ટપાડા. અહીં પણ તત્વબોધ ચાલતો હોય ને, તો જે અઠંગ થઈને બેઠા છે ને એમને પણ હું પગે લાવું છું. સ્વામીજી એટલે મહાસાગરનો ઘૂઘવાટો આપણને જગાડી દે, ટપાડી દે. માતૃવત્સલ હૃદય, પિતૃવત્સલ હૃદય, સ્વામીજીનું હૃદય. અને આમ નજીક જઈને ત્યારે દર્શન કરવા જઈએ ને તો 12 સહજ મુખાકૃતિ, નિર્દોષતા, નિખાલસતા. આપણા માતા પિતા આટલું ધ્યાન ના રાખતા હોય એવો મારો પોતાનો અંગત અનુભવ છે. એટલે ખરેખર લાભ લેવા જેવો છે. સાહેબે વોટ્સઅપ ઉપર લાભ, એ લાભ સાચો લાભ નહીં. જ્યારે હું વોટ્સઅપ ઉપર જોતો હોય, નહીં જોતો હોય તો ઘણો ફેર પડે. કારણ કે સ્વામીજી વારંવાર અહીં તત્વબોધમાં બેઠા હોય, એમના બધા જોડે જે આજીવન અઠંગ થઈને બેઠા છે ને, એમના જોડે તો એ ક્લિયર કરાવું છે. પ્રશ્નોત્તરી કરીને. આ જ બહુ મહત્વનો લાભ છે. કારણ કે અત્યાર સુધી ઘણા બધા મહાત્માઓ શોભરે, પણ હું પણ રાખતા હોય છે. દ્વૈત પણ રાખીને અદ્વૈતની વાત ક્યારે ના થાય. તરવું હોય ને તરવાનું શીખવું હોય તો દરિયામાં જ પડવું પડે, ઊંડા પાણીમાં જ પડવું પડે. બહાર કિનારે બેઠા બેઠા તરતા શીખવાડાય નહીં. બહુ સીધી વસ્તુ છે. અંદર પડવું પડે. સ્વામીજી એ જ કહેતા હોય, પ્રકાશમાં રહીને પ્રકાશથી સાંભળશો તો જ આ સમજાશે. સરળ શ્રવણ બહુ વારંવાર કહેતા હોય. અને અમે ઢબુના ઢબ. સ્વામીજી આ વાત કરતા હોય. નોલેજ ઇઝ પાવર. ખૂબ નોલેજ, સેલ્ફ એક્સપિરિયન્સ. અને બધા જ મહાપુરુષોના કોટેશન રજૂ કરતા હોય, અવતરણો રજૂ કરે છે. અને એ અવતરણો રજૂ કરીને પૂરક કરે છે પોતાના તત્વબોધને. અને હમણાં જ 2 દિવસ પહેલાં એવું જ કહેતા, તત્વ છે, તત્વજ્ઞ નથી. માત્ર સત્સંગની જરૂર પડે, ઊંડા વિચારની જરૂર પડે. ડીપ થિંક, ઊંડો વિચાર કરો. આ વચનામૃતો મળ્યા, વાંચ્યા, એનાથી કોઈ લાભ ના થાય. ડીપ થિંક, ઊંડો વિચાર કરો. છેલ્લું વાક્ય વચનામૃત તો હમણાં છેલ્લે ગઈકાલે જ
એમને પ્રકાશિત થયું. અમે પોતે જ આકાશથી એ મોટો આખો કેવળ પ્રકાશ અનંત સ્વરૂપ પ્રકાશ છીએ છું. સ્વરૂપ સ્વ એટલે પોતાનું ઓરિજિનલ મૂળ રૂપ. આ નહીં, દેખાય નહીં, આકાર નહીં. વારંવાર કહેતા હોય સ્વામીજી, આ નહીં, આ નહીં. એકદમ સરળ. ઘણા બધા ના મોઢેથી સાંભળ્યું છે આપણે કે ભાઈ સ્વામીજી તો એનું એ જ બોલું છે. ના, સ્વામીજી એનું એ નથી બોલતા. દરરોજ નિત્ય નૂતન પ્રકાશ થાય છે, નિત્ય નૂતન પ્રકાશ. અને હસતો મજાક કરતો અહીં જે ભાવિકો 25 બેઠા હોય ને એમના જોડે મજાક કરતા સ્વામીજી પ્રકાશ ખુલ્લો કરી દે છે અને અંતઃકરણની આપણી ઓખો ઉઘડી જાય. તમે જુઓ, ચામડાના આ ચક્ષુથી આ બધું સામાન્ય જ લાગે. બીજા પ્રસંગમાં જઈએ બીજે તો કેટલું સુશોભન હોય, ડેકોરેશન હોય, અને બધા એકબીજાની વાહ જ કરતા હોય છે. વાહ એકબીજાને અહમને જ પૂછતા હોય. તમે સારું બોલ્યા ને તમે સારું વગાડ્યું ને તમે સારું નાચ્યા. અહીં એ વાત જ નહીં ભાઈ. અહીં તો ગુરુ નથી તો શિષ્ય હોય જ ક્યાંથી. આ તત્વબોધની વિશિષ્ટતા એ છે કે કોઈ ગુરુ જ નથી એમ. તો શિષ્ય હોય જ ક્યાંથી. ગુરુ હોય તો શિષ્ય હોય. બહુ સીધી વસ્તુ છે. એટલે તત્વબોધનો સતત લાભ લઈએ. અમે લઈએ છીએ. અમે પહેલાં એવું જ કહેતા કે હું લઉં છું એમ. આમાંથી એવું થાય કે હું કંઈ નથી એમ. મારા જેવા તો કોરોનામાં કંઈક જતા રહ્યા. અને અહીં કંઈ લેવું દેવું નથી. માતૃવત્સલ હૃદય, પિતૃવત્સલ હૃદય, એકદમ નિખાલસતા. પ્રભુ જોડે જઈએ ને, જોડે જઈએ એટલે નીરવ શાંતિ લાગે, આનંદ લાગે. અહીંથી ઘેર જઈએ એટલે પાછી ભ્રાંતિમાં જોઈએ. એક દિવસ ના આવીએ એટલે ભ્રાંતિ પાછો સવાર કરી જાય. એટલે પાછું એવું થાય કે જઈએ. અને અહીંયા આવીએ છીએ અમે, આનંદ આવે, મજા આવે. પ્રભુ જોડે એકદમ પ્યોર આનંદ, શ્યોર આનંદ, જાણે સ્વર્ગમાં હોય ને ઇન્દ્રના, એવું લાગે. અને પ્રભુ હંમેશા વ્યક્તિ વિશેષ નથી એમ, વ્યાપકતામાં વાત કરે છે પ્રભુ. આ શરીરની આકૃતિવાળા પ્રભુ નથી એમ. એ પ્રભુ નામ પણ કોઈ સાહેબે પાડ્યું છે પાછું, એવું વાત કરતા તે તો. એમનું મૂળ નામ તો કોઈને ખબર નથી ને પોતે કહેવાય તૈયાર નહીં. તમે આપણે વિચાર કરીએ, મૂળ નામ કોઈને ખબર નથી, કહેવાય તૈયાર નથી. અને વારંવાર કહે છે કે મારું કાંઈ નથી એમ. માથું ટેકાવા જેટલી જમીન નથી. અમારા કોઈ સગાવાલા, સ્નેહીજનો, કુટુંબીજનોએ નથી, જોઈતાય નથી. અમે કોઈને માથે હાથ મુકાયો નથી અને કોઈના માથે હાથ મૂકતાય નથી. કેટલો જોરદાર સત્સંગ છે. પ્યોર કોન્ફિડન્સની વાત થાય. પ્યોર કોન્ફિડન્સ. પરમાત્મા પોતે જ ઉવા છે, મહાચિદાકાશ ઉવા છે. આ મારો એક્સપિરિયન્સ. આવીએ છબા પ્રભુએ એમને પ્રભુના પ્રથમ દર્શન કેદાર કરાયેલા. છબા પ્રભુ શિહોરા. આજે પણ એ પ્રભુ અહીં છે જ એવું અનુભવાય. એટલે ખરેખર અહીં આ જ્ઞાનની અખંડ ધારા, પ્રભુ સત્યનાર્થી આ સત્સંગ ચાલુ થયો, કોઈ દિવસ એવો નહીં હોય કે ગેપ હોય. આજે એબસન્ટ રજા પડી, એવું તો અમે જાણ્યું જ નહીં. એકય દિવસ એવો નહીં કે 7 થી 8 સવાર સત્સંગ ચાલુ હોય તો એબસન્ટ કે ખાલી હોય કે પ્રભુ આવ્યા નથી કે પ્રભુ આજે સત્સંગ કરવાના નથી, એવું ક્યારેય સાંભળ્યું નહીં. તો પછી બીજું તો હું આ ચમત્કાર જ છે ને બધો. 38મો રાઉન્ડ કયો છે આ તો. યોગ વશિષ્ઠ મહારામાયણનું વાંચન 37 વખત પૂરું થઈ ગયું. 48-50 વર્ષથી આ સત્સંગ ચાલે છે. આ 38મો રાઉન્ડ. અને પ્રકાશ તો ફૂલે ફૂલ છે. લાભ જ લેવો, લાભ લઈ લેવો. છેલ્લો ફેરો છે આપણા બધાનો. આ મને એવું અનુભવાય છે આપ સૌ રામ સ્વરૂપે જ પ્રગટ છો અત્યારે. આ છેલ્લો ફેરો. વશિષ્ઠ મુનિ હાજર છે. આપણો છેલ્લો ફેરો છે. પણ લાભ લેવો જોઈએ ને. ડીપ થિંક, ઊંડો વિચાર કરો બસ. અને હું પણ છોડી દઈએ અને સરસ શ્રવણ કરીએ. પ્રકાશ પોતે પોતામાં પોતાને સાંભળે છે. એ વાત પ્રભુ વારંવાર કરે છે. અને પ્રકાશના શબ્દો બોલવાથી લાભ ના થાય, એ તો વારંવાર જ કહે છે. શબ્દો ના બોલો, એ પ્રમાણે રહેવું જોઈએ. અને પ્રભુ તો ખરેખર મારો અનુભવ સેકન્ડ પણ
ચૈતન્ય પ્રકાશની સ્થિતિ સિવાય કાંઈ નહીં, કાંઈ નહીં. શું કહેવું પ્રભુ વિશે? ના કહેવાય કંઈ. પરપોટો, છુલ્લક પરપોટો શું અભિવ્યક્તિ કરે. આપ સૌને જો ખોટું બોલ્યો હોય તો માફ કરજો. કોઈ સંપ્રદાયની આપણે વિરોધ નથી કરતા. ઘણા મહાત્માઓ સરસ જ્ઞાન હોય, સાચું સાચું જ્ઞાન હોય. પણ જ્યારે અમે પોતે જ્યારે અહીં એવું જોવામાં આવ્યું, અમે પોતે, હું એવું નથી કહેતા, મેં નોંધ કરી છે. જ્યારે મેં પ્રભુનો હોભળ્યા, સિઓડાથી હોભળતા આવ્યો છું, કેદારથી, તો હું એવું નથી બોલતા. હું તત્વવેત્તા છું એવું નથી કહેતા. અમે પોતે જ સ્વરૂપલક્ષી શબ્દ છે. અમે પોતે જ, આપણે પોતે બધા જ સર્વવ્યાપી. એ વાત કરે છે ને એ પ્રમાણે જ વાત છે. તો એ પ્રકાશમાં રહેલા છે. અને એટલા જ એ અમે પોતે જ કહે છે કે જો પ્રકાશમાં ના રહ્યા હોય અને વ્યક્તિમાં રહ્યા હોય ને તો હું આત્મ સાક્ષાત્કારી છું. હું તમને આત્મ સાક્ષાત્કાર કરાવું. આ દુકાન ચાલુ થઈ ગઈ. સીધી વાત છે ભાઈ. એ તો જો લેવડ દેવડ નહીં, આરતી નથી, અગરબત્તીનો તમે વિચાર કરો. પ્રકૃતિના ખોળે, કુદરતના ખોળે આપણે બેઠા છીએ. આત્મકથા પણ પ્રભુએ લખી, ખૂબ સુંદર આત્મકથા, અલૌકિક આત્મકથા હતી. એમફિલ કર્યું ગુજરાત યુનિવર્સિટીમાં. આત્મકથા ક્યારે ક્યાંય નહીં જોઈ. કોઈ વર્લ્ડની યુનિવર્સિટીમાં ના હોય એવી આત્મકથા, ટોપ લેવલની અલૌકિક આત્મકથા. એક સામાન્ય માનવીની અસામાન્ય આત્મકથા. સામાન્ય માનવી દેખાવે, અસામાન્ય આત્મકથા. પ્રભુને જોઈએ ને, ખાલી દર્શન કરીએ ને તો એ આપણે એમના જે જોઈએ ને તો આચરણ એવું કરીએ એવું એવી પ્રેરણા થાય. એવી પ્રેરણા ખાલી જોઈએ તો એટલે દર્શનનો મહિમા છે. અને સતત સાતત્ય તત્વબોધનો મહિમા છે. સતત સાતત્ય હોવું જોઈએ. એક દિવસ આવ્યા મહિના પછી આવીએ તો એ લાભ ના થાય. વોટ્સઅપમાં લાભ નહીં થતો. મેં જોયું, વોટ્સઅપમાં હું વિડીયો સાંભળ્યું, પણ એ લાભ નહીં. પ્રભુ એ ટપાડતા હોય છે બધાને. ટપાડી એટલે તમે આમ બીજા તો ઊભા થઈને જતા રહે. એટલા ગુગવાટા સભર. અલે શું કરો છો? આ શબ્દ પ્રયોગ કરે છે. અલે એવું ટપાડી છે. અને છતાંય માતૃ કસલ હૃદય, માતા જેવો પ્રેમ, પિતા જેવો પ્રેમ, સખા જેવો પ્રેમ, બાળ સહજ પ્રકૃતિ નિખાલસતા. આવા મહાપુરુષ કયો મળે આપણને? ક્યોય ના મળે. કોઈ છે જ નહીં. કાતરા ખાઈ ગયા બધા. બધા હું મારું કરવા વળગ્યા છે. બધા જ માયામાં જીવ રાખે છે. સૂક્ષ્મ પણ ભાવ એ જ હોય. અહીં લેવડ દેવડ કંઈ નહીં. કશું જ લેવું નથી અને કશું ખાવું એ નથી. આવો તો એ ઠીક ને, નહીં આવો તો ઠીક. આવો તો એ જય પ્રભુ, જો તો એ જય. પછી આ વાત જ તમે જુઓ ને. થિંકિંગ કરો, થિંકિંગ કરવું પડે. હું થિંકિંગ કરું ને એટલે હું નહીં આવતી રાતે. અને પછી અભિવ્યક્તિ ચાલુ થઈ જાય છે પ્રભુની પ્રેરણાથી. જ્યારે તત્વબોધ લીધી હોય, થિંકિંગ થાય, ડીપ થિંકિંગ થાય. ડીપ થિંકિંગ થાય એટલે સરળ સહજ પ્રેરણાથી લેખિત અભિવ્યક્તિ ચાલુ થઈ જાય છે. એટલે પ્રભુનો આપણે લાભ લઈએ, સતત લાભ મળે. અને આપણે બધા જ બહુ બહુ ભાગ્યશાળી છીએ. જ્ઞાનની ગંગા એ વહી રહી છે, નજીક જ છે. આ તો ભાઈ જેને જિજ્ઞાસા હોય ને એ મહત્વની વસ્તુ છે. ભૂખ વગર પીરસીએ ને તો એ નકામું છે બધું. જિજ્ઞાસા જોઈએ. અને નહીં જિજ્ઞાસા હોય ને તો પરપોટો તો ફૂટવાનો જ છે. પરપોટો કયો સુધી રહેશે મહાસાગરમાં? એ તો ફૂટવાનું જ છે એક દિવસ, ભલે ને ગમે તેટલો મોટો હોય. એટલે પ્રભુ સમજાવું છે. ખૂબ સાદી ભાષામાં નહીં સમજાવતા. મહાસાગરનું દ્રષ્ટાંત આલી બધા એમ કહે છે ખબર નહીં પડતી. અરે તમને ખબર કેમ નહીં પડતી કે તમે બે ધ્યાન હોય. ધ્યાન જ નથી હોતું. એકાગ્ર ચિત્તે સાંભળો તો ખબર હોય. આપણે બેઠા હોય પણ મન કયો ફરતું હોય એ પછી તો ના ખબર પડે. આ તો આ મેં ભણાવતા એટલે છોકરા પણ એવું જ કરતા. છોકરાને પણ અહીંયા પ્રશ્ન કરીએ, છોકરો જવાબ જ ના. કયો પાઠ ને કયો વિષય ચાલે છે જ ખબર ના હોય. છોકરું આમ બેહડ્યું હોય, જે મૂર્તિ મૂકી હોય એમ, પણ એને ખબર જ ન કે આ સૈન્ય કયો લડે છે. આ વસ્તુ છે. એટલે હંમેશા પ્રભુ એ જ કહે સરસ શ્રવણ અને કુટિલતા ના હોવી જોઈએ. કુટિલતા એટલે મનમાં કોઈ અને બહાર કોઈ. અને બહાર જે મીઠું મીઠું બોલે છે ને એને શું કહેવું આપણે? એ તો આડંબરવાળી ભક્તિ છે. એ બહુ લોબી ના ચાલે. પ્રકાશનો જ પ્રભાવ પડે. પ્રકાશ સિવાય કાંઈ નહીં.
આખા વિશ્વને જય પ્રભુ. 1995 થી 2025 એટલે 30મું વર્ષ એટલે ગોકા પ્રભુ શિહોરા